આજરોજ આપણે 21 મેના કરંટ અફેર વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે, વર્ષ 2026નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કઈ નવલકથાને મળ્યો છે? ઓપ્શન છે ધ સેવન મૂન્સ ઓફ માલી અલ્મેડા, ઓપ્શન બી છે તાઇવાન ટ્રાવેલોગ, ઓપ્શન સી છે ટ્રોમ્બ ઓફ સેન્ડ, ઓપ્શન ડી છે ધ પ્રોફેટ સોંગ. તો સાચો જવાબ છે મિત્રો તાઇવાન ટ્રાવેલોગ. આ તાઇવાન ટ્રાવેલોગ નામનું પુસ્તક છે એ લિન કિંગ નામના વ્યક્તિએ લખેલું છે. તો યાદ રાખજો, વર્ષ 2026માં લિન કિંગ દ્વારા લિખિત અનુવાદિત નવલકથા તાઇવાન ટ્રાવેલોગને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એવોર્ડ મળ્યો છે. વર્ષ 2025માં બાનુ મુસ્તાક અને દીપા ભસ્ટી આ બે લેખિકા હતા જેમને કન્નડ ટૂંકી વાર્તા હાર્ટ લેમ્પ માટે આ પુસ્તક જીત્યો હતો. આ ઉપરાંત 2022ના વર્ષમાં ગીતાંજલિ શ્રીને હિન્દી પુસ્તક રેત સમાધિ, જેનો અંગ્રેજીમાં અનુવાદ થાય છે ટોમ્બ ઓફ સેન્ડ, એના માટે પણ ઇન્ટરનેશનલ બુક પ્રાઇઝ એવોર્ડ મળેલો હતો. એટલે વર્ષ 2022 અને વર્ષ 2025માં ભારતીય વ્યક્તિઓને બુકર પ્રાઇઝ મળેલું હતું. બીજો પ્રશ્ન જોઈએ આપણે. તાજેતરમાં મે 2026માં કયા દેશના માઉન્ટ મેરાપી, નામ યાદ રાખજો, માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં મોટો વિસ્ફોટ થયો છે? તમે ફોટોમાં જોઈ શકો છો કેટલો ભયાનક ખતરનાક વિસ્ફોટ છે કે જેમાંથી જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. તો ઓપ્શન છે જાપાન, ઇટલી, ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સ. તો સાચો જવાબ છે ઇન્ડોનેશિયા. યાદ રાખજો, હાલમાં સામુદ્રધુની એટલે કે સ્ટ્રેઇટ ખૂબ જ ચર્ચાઓમાં છે. તો યાદ રાખજો કે મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે એક સ્ટ્રેઇટ આવેલી છે જેનું નામ છે સ્ટ્રેઇટ ઓફ મલાકા. તમે મેપમાં જોઈ શકો છો સ્ટ્રેઇટ ઓફ મલાકા. આંદામાન નિકોબારથી થોડું નીચે જઈએ એટલે ઇન્ડોનેશિયા આવે. આ સ્ટ્રેઇટ ઓફ મલાકા છે એ દક્ષિણ પૂર્વી એશિયામાં સૌથી વધારે ટ્રેડ રૂટ એટલે કે ત્યાંથી સામુદ્રિક વેપાર છે ત્યાંથી થાય છે. જેવી રીતે અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ છે એ અગત્યનું છે, એ જ રીતે સ્ટ્રેટ ઓફ મલાકા પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો સ્ટ્રેટ ઓફ મલાકા કયા બે દેશો વચ્ચે આવેલું છે? તો કે મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે. આ ઉપરાંત તમે આંદામાન નિકોબાર આઇલેન્ડ જોઈ શકો છો, ઇન્દિરા પોઈન્ટ જોઈ શકો છો, અને ઇન્ડોનેશિયાનું એક અગત્યનું પોર્ટ છે જેનું નામ છે સબાંગ પોર્ટ, એ પણ આપણે યાદ રાખીશું. 10 ડિગ્રી ચેનલ, 6 ડિગ્રી ચેનલ એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કયા દેશે સુપર બગ્સનો સામનો કરવા માટે એન્ટીબાયોટિક્સના વેચાણ પર વિશ્વનો સૌથી કડક રાષ્ટ્રીય પ્રોટોકોલ લાગુ કર્યો છે? ઓપ્શન્સ છે સ્વીડન, જર્મની, ભારત કે અમેરિકા. તો સાચો આન્સર છે મિત્રો ઓપ્શન એ સ્વીડન. ત્યાર પછીનો પ્રશ્ન, આઈએમએફે તાજેતરમાં કયા દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે $4.5 બિલિયનનું પેકેજ આપ્યું છે? તો ઓપ્શન છે પાકિસ્તાન, શ્રીલંકા, આર્જેન્ટિના અને યુક્રેન. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી આર્જેન્ટિના. પાંચમો પ્રશ્ન છે, સાપની એક નવી પ્રજાતિ સ્નેકની એક નવી પ્રજાતિ છે ટ્રેકિશિયમ લાલરેમ સાંગાઈ ભારત અને મ્યાનમાર સરહદ નજીક કયા નેશનલ પાર્કમાં જોવા મળેલી છે? નેશનલ પાર્કનો પ્રશ્ન યુપીએસસીથી લઈ અને ક્લાસ 3ની તલાટી કોન્સ્ટેબલ સુધીની તમામ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. અને આવા જ નેશનલ પાર્ક પૂછાય કે જે ચર્ચામાં હોય, કરંટ અફેર સાથે એનું કંઈક કનેક્શન હોય. તો ઓપ્શન છે ગિંડી નેશનલ પાર્ક, મુરલેન નેશનલ પાર્ક, જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને કાઝીરંગા. તો આપણે એમાં ટીક કરેલું છે કે મુરલેન નેશનલ પાર્ક છે જે મિઝોરમમાં આવેલું છે, ત્યાં આગળ આ સાપની નવી પ્રજાતિ જોવા મળેલી છે. તો આપણે મિઝોરમની રાજધાની છે આઇઝોલ, ત્યાંના સીએમ છે લાલદુહોમા, રાજ્યપાલ છે ડૉક્ટર વિજયકુમાર સિંહ, અને એની આંતરરાષ્ટ્રીય સરહદ બે દેશો સાથે છે, બાંગ્લાદેશ અને મ્યાનમાર. અને રાષ્ટ્રીય સરહદ છે જે રાજ્યો સાથે સ્પર્શે છે એ છે આસામ, મણિપુર, ત્રિપુરા. આ 3 રાજ્ય અને 2 દેશો સાથે સરહદ ધરાવતું રાજ્ય છે મિઝોરમ. સાક્ષરતા દર છે 91.85, જે ભારતમાં કેરળ પછી બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત ત્યાં 80%થી વધારે વિસ્તાર છે એ વન આચ્છાદિત વિસ્તાર છે, તો વન વિસ્તાર છે. મુરલેન નેશનલ પાર્ક, ફાવંગપુઈ નેશનલ પાર્ક, ડમ્પા ટાઈગર રિઝર્વ અને પાલા વેટલેન્ડ, આ 4 વસ્તુઓ મિઝોરમ રાજ્યમાં આવેલી છે. અને ખૂબ જ અગત્યની માહિતી છે, યાદ રાખી લેજો. ત્યાંનો મુખ્ય તહેવાર છે ચપચારકૂટ અને તેનું પ્રખ્યાત નૃત્ય છે ચેરાવ નૃત્ય. જે જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ચેરાવ નૃત્ય નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? તો એનો સાચો આન્સર એ વખતે હતો ચેરાવ નૃત્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ચીનની દિવાલ પછી વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ, 36 કિલોમીટર લાંબી આ દિવાલ છે, એ ધરાવતો કિલ્લો જે તાજેતરમાં યુનેસ્કો સર્વેને કારણે ચર્ચામાં રહ્યો છે, એ કિલ્લાનું નામ શું છે? તો સાચો ઉત્તર છે કુંભલગઢ કિલ્લો. ક્યાં આવેલો છે? તો કે રાજસ્થાન, ભારતમાં. તો રાજસ્થાનના અન્ય કિલ્લાઓ વિશે આપણે વાત કરી લઈએ. તો ચિત્તોડગઢ છે એ ભારતનો સૌથી મોટો કિલ્લો છે કે જ્યાં સ્થાપત્યની અજાયબીની વાત કરીએ તો ત્યાં વિજય સ્તંભ આવેલો છે.
ત્યાર પછી મહેરાનગઢ જોધપુરમાં આવેલો છે, ત્યાં ઉત્કૃષ્ટ પથ્થરની જાળીઓ આવેલી છે. કુંભલગઢ કે જે રાજસંબંધ સ્થળ છે ત્યાં આવેલું છે અને 36 કિલોમીટર લાંબી દિવાલ છે, જ્યાં મહારાણા પ્રતાપનું જન્મસ્થળ છે. આમેરનો કિલ્લો છે જયપુરમાં આવેલો છે, ત્યાં ભવ્ય પેલેસ ફોર્ટ આવેલો છે અને અરીસાનો મહેલ અથવા તો શીશ મહેલ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને જેસલમેરનો કિલ્લો છે કે જે સોનેરી પથ્થરોનું સ્થાપત્ય ધરાવે છે. આ ઉપરાંત યાદ રાખજો કે રાજસ્થાન રાજ્ય છે કયા દેશો સાથે અને કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે, તો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, ત્યારબાદ મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. આટલા રાજ્યો અને એક દેશ પાકિસ્તાન સાથે રાજસ્થાન રાજ્ય છે સરહદ ધરાવે છે. તો કિલ્લાઓ વિશેની માહિતી યાદ રાખીશું આપણે અને આંતરરાષ્ટ્રીય સરહદ વિશેની માહિતી આપણે યાદ રાખીશું. તો આજના કરંટ અફેર માટે આપણે આટલું રાખીએ. જો તમને અમારો વિડીયો ગમે તો તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો અને વધારેમાં વધારે